નમસ્કાર મિત્રો, આજે અમે નવી જગ્યાએ તમને લઈને આવી ગયા છીએ। આ જગ્યા છે દહેગામ તાલુકાની અને જિલ્લો છે ગાંધીનગર, એવું કંથારવડ। આ કંથારવડની અંદર મહાકાળી માતાનું સરસ મજાનું મંદિર છે અને અહીંયાનું સ્થળ એટલું સરસ છે કે એક દિવસ માટે પિકનિક માટે આવવું હોય તો આપણે આવી શકીએ। તો આવો ચલો તમને બતાવું, મંદિર પણ બતાવું અને અહીંનું સ્થાન પણ બતાવું। પોતાની સાથે સૌ પ્રથમ નાસ્તાના સ્ટોલ મૂકવામાં આવે છે અને ત્યારબાદ રમકડા પ્રસાદીની દુકાનો પણ અહીંયા જોવા મળે છે। મંદિરમાં પ્રવેશતાની સાથે જ આપ જોઈ શકો છો કે સરસ મજાનું લાઇટિંગથી આ મંદિર શણગારવામાં આવેલું છે। અહીંયા પૂરી આસ્થાથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, માના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। આ છે આ મંદિરના પૂજારી અને એમની જોડે આપણે થોડીક માહિતી લઈશું। શું નામ આપનું? મારું નામ બિપિન ગિરી ગોસ્વામી। બિપિન ગિરી ગોસ્વામી, આ મંદિરનો ઇતિહાસ વિશે થોડું જણાવશો? આ મંદિરને 500 થી 700 વર્ષ થઈ ગયા વડને, અને 500-700 વર્ષનું વડ છે। અને જે બાળ માતાજીનું મંદિર બનાવેલું છે મૂર્તિ, એ સ્વયંભૂ મૂર્તિ છે। અને જે સામેવાળું અંદર છે એ માતાજીની મેન જગ્યા પુરાની છે। એ મંદિર નહોતું, આજથી 30-35 વર્ષ પહેલા માતાજીનું મંદિર બનાવ્યું રજા લઈને। રજા સિવાયનું પાણું પણ તોડી નથી શકતા, એટલે માતાજી રજા લઈને માતાજી બહાર મંદિર બનાવ્યું। બહાર મંદિર પર માતાજીને ત્યાં એમની જગ્યા પરથી નવા જગ્યા પર લાયા। પછી એમની રજા લીધી કે માતાજી જો તારી રજા હોય, તારી છૂટી હોય, તારી પરવાનગી હોય તો અમે તારી જગ્યા પર મંદિર બનાવીએ। એટલે માએ રજા આપી, પણ મંદિર બનાવ્યા પછી ત્યાં એમની જગ્યા પર જવાની રજા ના આપી। એટલે ત્યાં આગળ ગામવાળા બધાએ ભેગા થઈને અને મૂર્તિ લાવી પછી ત્યાં એમની પ્રતિષ્ઠા કરી। એટલે 2 મંદિરો, 2 મહાકાલીની મૂર્તિ છે। અને માતાજી કોઈ યાત્રાળુ આવે છે તો એમની જો બાધા રાખે છે તો માતાજી એમની બાધાઓ કામ પૂરું કરે છે। અને જે બાધા રાખી પણ આવીને એમનું બાધા કરી જવી પડે છે। રવિવાર પૂનમે પબ્લિક બહુ ઘણી આવે છે શ્રદ્ધા વિશ્વાસથી। ખૂબ ખૂબ આભાર આપનો। જય માતાજી। આ છે વડ, આ એક જ વડ છે, પણ એ વડની વડવાઈઓ એટલી બધી મોટી થઈ છે કે આખું વટવૃક્ષ બની ગયું છે। આવો તમને બતાવું કે એ કેટલા એરિયાની અંદર ફેલાયેલું છે। આપ જોઈ શકો છો આ બધી વડવાઈઓ કે જે વડ જેવી જ લાગે છે। અહીંયા લોકો માનતા રાખે છે અને માનતા પણ પૂરી થાય છે। અહીંયા લોકો પિકનિક માટે પણ આવે છે, રીતે માંડવડી પણ અહીંયા મૂકતા હોય છે જેમની માનતા પૂરી થઈ ગઈ હોય એ લોકો। આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને એક વખતે આની મુલાકાત અવશ્ય લેજો। ધન્યવાદ।